ખેડૂત નેતા રાજુ કરપડા હવે ભારતીય જનતા પાર્ટીના ખેમામાં જોડાઈ ચૂક્યા છે ને તેઓ વિધિવત રીતે આજે ભાજપનો ખેસ ધારણ કરીને હવે ભાજપના વફાદાર સૈનિક તરીકે કામ કરશે તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે। જોકે આને લઈને હવે કોંગ્રેસના ગુજરાત કોંગ્રેસ સેલના પ્રમુખ પાલ આંબલિયાની આક્રમક પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે ભાજપની જેલમાં રાજુ કરપડા પુરાયા હોય તેવું નિવેદન આપતા શું કહ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતનું રાજકારણ ગરમાઈ ચૂક્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભરતી મેળો પણ યોજાઈ રહ્યો છે અને આ વચ્ચે સૌરાષ્ટ્ર ઝોનની વાત કરીએ તો સુરેન્દ્રનગરના ખેડૂત નેતા રાજુ કરપડાએ આજે સૌ કોઈને ચોંકાવ્યા છે ને વિધિવત રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ તેમણે પ્રહારો કરવાની શરૂઆત વિરોધીઓ પર કરી હતી। સાથે જ તેમના જે નિવેદનો સામે આવ્યા તેને લઈને હવે રાજકારણ ગરમાયું છે। ત્યારે આને લઈને ગુજરાત કોંગ્રેસના કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાનું નિવેદન સામે આવ્યું છે। રાજુ કરપડા ભાજપમાં જોડાયા તે બાબતે પાલ આંબલિયા શું માની રહ્યા છે? પાલ આંબલિયાનું કહેવું છે કે તેઓ ભાજપની જેલમાં જોડાયા છે, તેમણે પોતાના પરિવારને આંચ ના આવે તે માટે આ કુરબાની વહોરી છે। પહેલા સાંભળવા પાલ આંબલિયાને। પાલભાઈ, આજે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું રાજુ કરપડાએ આપ્યું હતું, ત્યારબાદ એવી ચર્ચાઓ હતી કે કોંગ્રેસમાં તેઓ જોડાશે, તમારી સાથે મુલાકાત પણ થઈને અંતે તેઓ ભારતીય જનતા પાર્ટીના ખેમામાં જઈને બેસી ગયા છે। શું કહેશો? ખેડૂતો માટે તેઓ કહી રહ્યા છે કે સારું અને સાચું પ્લેટફોર્મ છે, સત્તા પક્ષમાં રહીને ન્યાય અપાવવાનું છે। જો પહેલી વસ્તુ તો હું એવું માનું છું કે રાજુભાઈ છે એના પરિવારના પુરુષો બધા જ જેલમાં જાય એવા કેસમાં, બરાબર છે, એટલે રાજુભાઈએ પોતાના પોલિટિક્સના ભોગે પરિવારને બચાવવા માટે પોતાનો પરિવાર બંધારણીય જે જેલ છે, બરાબર છે, બંધારણના મુજબ જે ગુનાઓમાં તમે સાબિત થાય અને તમારે જેલમાં જવું પડે, બરાબર છે, એનાથી બચાવ એટલે આખા પરિવારને એ જેલમાંથી બચાવવા માટે ભાજપની જેલમાં એકલાએ જવાનું પસંદ કર્યું છે। એટલે એક રીતે પોતાના પરિવારને બચાવવા માટે ભાજપમાં નથી ગયા। હું એને ભાજપમાં ગણતો જ નથી, હું એને ભાજપની જેલમાં ગણું છું। અચ્છા, બરાબર છે, કે જે રીતે દાદાગીરી, દબંગાઈ, એને કેસના નામે ડરાવવા, ધમકાવવા અને એ કરી અને એ ત્યાં લઈ ગયા છે, બરાબર છે, એટલે એ જેલમાં જ છે અને જેલમાં ગયેલો માણસ અવાજ ઉઠાવી શકે નહીં, બરાબર। એટલે રાજુભાઈ છે એ ભાજપની જેલમાં ગયા છે। પાલભાઈ, તો લાગે છે ફરક પડશે હવે, કેમ કે સૌરાષ્ટ્રમાં ખેડૂતો માટે તમે રાજુ કરપડા સહિતના લોકો લડતા હતા, હવે રાજુ કરપડાએ એવી આક્રમકતાથી બોલી શકશે સરકાર સામે જેવું તેઓ જયારે ભાજપમાં નહોતા ત્યારે બોલતા હતા? શું લાગે તમને? ફૈઝાનભાઈ, મેં તમને કહ્યું માણસ જેલમાં ગયો છે અને જેલમાં ગયેલો માણસ બોલી શકે ખરો? એના ઉપર તો નિયમો લાગુ પડી જાય। સાંજે 5 વાગે અંદર વહી જવાનું છે તમારે બેરેકમાં, બરાબર છે, લાઈનમાં ઉભીને નાસ્તો કરવાનો છે, લાઈનમાં ઉભીને જમવાનું છે, થાળી તમારે હાથે ધોવાની છે આટલા વાગે, બરાબર છે, એ જેલના નિયમો લાગુ પડી જાય। પણ એ તો કહે છે કે ખેડૂતો માટે આંદોલન પણ કરવા પડે તો સરકાર સામે પણ કરીશું। હવે એ તો સમય આવ્યો, તમે ને હું આપણે બંને સાથે છીએ, રાજુભાઈ છે, રાજુભાઈ મારા ખૂબ સારા મિત્ર હતા, છે અને રહેશે, એમાં કોઈ શંકા નથી, બરાબર છે। રાજુભાઈ વ્યક્તિએ સારા છે, સારા હતા અને સારા જ રહેશે, એમાંય શંકા નથી। પણ રાજુભાઈએ પોતાના પરિવારને બચાવવા માટે પોતાના પોલિટિક્સની આહુતિ આપી છે, એવું છે, બરાબર છે। એટલે એ ભલે કહેતા હોય પણ ત્યાં ભાજપમાં જઈ અને કોઈ આંદોલન કરે એ તો કોઈ કાળે શક્ય નથી। માની લ્યો કે આંદોલન કરે તો ભારતીય કિસાન સંઘ જેવું આંદોલન હોય, મોટી કંપની કે સરકાર હારે નક્કી હોય કે તમારી સામે અમે લડશું અને તમારે આવી રીતે સમાધાન કરવાનું છે, એટલે એ આંદોલન જો થશે તો એ આંદોલન આવા ભારતીય કિસાન સંઘ જેવા થશે, બરાબર। ઓકે, ખૂબ ખૂબ આભાર પાલભાઈ, તમે જોડાયા આ મુદ્દે મહત્વની પ્રતિક્રિયા આપી। ખેડૂત નેતા પાલ આંબલિયા જે નિવેદન આપી રહ્યા છે તેમાં તેમનું કહેવું છે કે માત્ર વાતો હોય છે કે તેઓ સરકાર સામે આંદોલન કરશે, પરંતુ એકવાર સરકારમાં જોડાયા બાદ કોઈ વ્યક્તિને બોલવાનું કે તેના નિયમો વિરુદ્ધ જવાનો અધિકાર નથી હોતો। ત્યારે જોવાનું રહ્યું કે રાજુ કરપડા જે રીતે નિવેદનો તો કરી રહ્યા છે કે તેઓ ખેડૂતો માટે લડવાના છે, ત્યારે આગામી સમયમાં કઈ રીતની પરિસ્થિતિ નિર્માણ થાય છે। દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।